કોટે મોર ટહુકિયા અને વાદળ ચમકી વીજ મારા રુદાને રાણો સાંભળે આવી અષાઢી બીજ અને અષાઢી બીજ રથયાત્રા અને એમાંય ભગવાન જગન્નાથ જ્યારે ભક્તોને આશીર્વાદ આપવા સામેથી નગરચર્યાએ નીકળતા હોય, એમના હાલચાલ પૂછવા માટે નીકળતા હોય, ત્યારે કેવું અદ્ભુત દૃશ્ય ખડું થતું હોય. વર્ષની અંદર એક દિવસ એવો આવે કે જ્યારે ભગવાન સામેથી આવે. અને આજે વાત કરવી છે ત્રિલોકીનાથની, આજે વાત કરવી છે જગદીશની, આજે વાત કરવી છે દ્વારકાધીશની, આજે વાત કરવી છે કાનાની. અને જ્યારે ભગવાન કૃષ્ણની વાત થતી હોય, ભગવાન જગન્નાથની વાત થતી હોય, તો લોક સાહિત્યને કેમ ભૂલી શકાય ને? લોક સાહિત્ય જ્યારે યાદ આવે ત્યારે યાદ આવે માત્ર એક જ નામ, રાજભા ગઢવી. રાજભા, સ્વાગત છે આપનું સંદેશમાં. ધન્યવાદ ધન્યવાદ. રાજભા, જ્યારે વાત થતી હોય ભગવાન શ્રી કૃષ્ણની અને એમાંય સામેથી જ્યારે ભક્તોના હાલચાલ પૂછવા માટે નીકળે, અષાઢી બીજ જ્યારે આવે ત્યારે મન મોર બનીને થનગાટ કરે, અને એ થનગાટ કાંઈક અલગ જ હોય. કે ગરજઈ મોર જીંગોરિયાન મહાલ થડકે જોન માડ પણ વરખારી રત વણવા એવો તો આવ્યો ગગુંબિંગ સાટ. વરખારી રતને વરણવા આવ્યો ગગુંબિંગ સાટ. એક તો માણસના હૈયા વરસાદથી જ હિલોળે ચડે, અને એમાંય આપણે ત્યાં જે ઉત્સવો, ધર્મોત્સવો, આપણે ઉત્સવ પ્રિય અને ધર્મોત્સવ પ્રિય આપણે પ્રજા. તમે જુઓ, પડવાનું નવું વરસ આવે, ભાઈ બીજ આવે, આખા ત્રીજ આવે, બોળ ચોથ આવે, નાગ પંચમી આવે, રાંધણ શેઠ આવે, શીતળા હાતમ હોય, આપણે ત્યાં ગોકળ આશ્રમ હોય, રામનવમી હોય, અને દશેરામાં જગદંબાની દશેરા આવે, આપણે ત્યાં ભીમ 11 આવે, રેટિયા 12 આવે. આવી રીતે એક પછી એક જે ઉત્સવો આવતા જાય, એમાંય અષાઢ મહિનો આવે. આમ તો બીજક બારના ધણી, 12 બીજના ધણી રામદેવજી મહારાજ, એ રામદેવજી મહારાજની પણ બધી બીજો કહેવાય. આપણે ત્યાં અમારી જગદંબા મોણિયાવાળીમાં નાગબાઈ, આ નાગબાઈની ત્યાં પણ બીજ ઉજવાય છે. કચ્છી માડું એનો નવું વરસ, એ પણ અષાઢી બીજ. અને જગન્નાથ જગતનો નાથ, કાંઈ ન હોતા પવન પાણી જળા થળા, અહંકાર વેદ વાણી મંત્ર જંત્ર ન હોતા, વિવેક ધર્મ કરમ ચંદ્ર સૂર્ય ન હોતા, આકાશ ધરા રામૈયા રામી હિ રામા હુતા, આપે એક અને બુદ્ધિ થકી કર તાર શક્તિની પાઈ, બીજી રીતિ સીધી નવે નિધિ દિયા રંગ રૂપ, અને સ્વાર્થથી બહેણાના પ્રભુ પ્રમારથી બહેણા સામ સૂજે નાહી દૂજો કોઈ જોવંતા સ્વરૂપ, ત્રિગુણી ચલાઈ માયા ખોટ હી બનાયા તીન, એવા 3 લોકમાં હી તુમ્હારો આધાર, બ્રહ્મા વિષ્ણુ તમે ઈશ માહેસરા, તમે ભારે તીન દેવ કિયા કીર્તાર. એક જે છે એ બધાય રૂપ કોઈમાં હોય તો એ કૃષ્ણ કનૈયો છે. કાચો કામ કેલકારી મીનાકારી કામ, કાચો કાયા કો બનાવ, કાચો આપહી બ્રહ્માંડ, કાચો સભે કામ, બાકી હાચો બાવા હાચો એક ઈશરા કો શામ. એ ભગવાન શ્યામ કયો, કૃષ્ણ કયો, દ્વારકાધીશ કયો, હરિ તારા નામ છે હજાર, કિયા નામે લખવી કંકોત્રી. પણ એ જગન્નાથ જગતનો નાથ, બેન સુભદ્રા, ભાઈ બલભદ્ર નગર ચર્ચાએ જ્યારે નીકળે છે ત્યારે એ માણસના ઘટમાં રમે છે. અને એ અષાઢી બીજમાં ભક્તિમય માહોલ, આખું બ્રહ્માંડ એનો તાલ જાણે લેતું હોય કે મારો નાથ નીકળ્યો છે, એના દર્શન થઈ જાય, આંખું તરસતી હોય. એ બધાય દર્શકોને પણ અષાઢી બીજની જગન્નાથની યાત્રાની એની બધાને ખૂબ ખૂબ શુભકામના, અને આપને પણ ખૂબ ખૂબ શુભકામના. અને જ્યારે ભગવાન કૃષ્ણની વાત આવે, ભગવાન જગદીશની વાત આવે, જ્યારે જગતના નાથની વાત આવે, ત્યારે રાજભા એક વાત ચોક્કસ યાદ આવે કે કોઈ વ્યક્તિ ઉપર કેન્દ્રિત જો સૌથી વધુ સાહિત્ય દુનિયાભરની અંદર, દેશની અંદર નહીં દુનિયાભરની અંદર લખાણું હોય તો એ માત્ર ને માત્ર કૃષ્ણ પર લખાયું છે. અને કૃષ્ણ ઉપર એટલા માટે કે એ કોઈ એવો દેવ નથી, જેમ એક અમારા મિત્ર છે હંમેશા કહે છે કે કૃષ્ણ વર્સટાઇલ છે, એના અલગ અલગ સ્વરૂપ છે. જે મિત્ર તરીકે પૂજાય, જેને દ્રૌપદી સખા કે અને એની એ સખાતે ઊભો રહે, આપણી માવડિયું એને દીકરા તરીકે પૂજે. દુનિયાનો એકમાત્ર કદાચ દેવ હશે કે જે દીકરા તરીકે પૂજાતો હશે. પણ એનું જીવન તમે જુઓ, જેલમાં જન્મ, આખી જિંદગી એણે વિરહ સહન કર્યો, આખી જિંદગી પીડા સહન કરી, પણ કેવી રીતે જીવવું એ દુનિયાને શીખવાડ્યું. એવો ભગવાન, ગવાતો ભગવાન, રમાતો ભગવાન, પૂજાતો ભગવાન, અને હરેક ભક્તોના કામ કરવા માટે આવતો. જીવનના મૂલ્ય પ્રોગ્રામમાં ઘણીવાર હું કહું છું, કૃષ્ણ એટલે અર્જુનને સંબોધી અને દુનિયાને કીધું જીવન કેમ જીવાય, માનવ જીવનના શું મૂલ્ય છે. ભગવાન, હું કહેતો હોઉં કે ભગવાન કૃષ્ણ આમ કરીને આમ સુદર્શન ચક્ર કરી નાખે, ચક્ર આખું મહાભારત પૂરું થઈ જાય.
ઈ તો કરી શકે ને. એક વારા તારા વેરાટ રૂપને ભાળી ધનંજય ધ્રુજી ઉઠ્યો રે લોલ, એ કરી શકે. પણ નહીં, શું કામે? તો કાલે આજે કળિયુગ આવ્યો, આજે આપણને બહુ ભરોસો ન બેહે અને ન આવે તો આપણી દિશા શું થાત. પણ ઓલું તો અર્જુનને પાસે બધું કરાવ્યું, એટલે કે તમારે કરવાનું, હું સૌ હારે, પણ બધું અર્જુના તારે જ કરવાનું, તારે જ બાણ ઉઠાવવાના, તારે સંઘર્ષ કરવાનો, તારાય મરતા હોય, તારા લાગતા હોય એને મારવા પડે. હું તારી હારે છું, અર્જુન હે મેરો પ્રાણ, મેં હું અર્જુન કો પ્રાણ, અર્જુન કી જીવની સો જીવની હમારી છે. અર્જુનને સંબોધી અને આપણને બધાને કીધું. અને એવો મનોવૈજ્ઞાનિક દેવ કે દુનિયાના કોઈ ભગવાન, કોઈ ધર્મના ભગવાનને પૂર્ણ રીતે તમે ચિત્ર બનાવો ત્યારે એને ઓળખાણ મળે કે આ ભગવાન છે. પણ એક જ કૃષ્ણ કનૈયો, આફ્રિકાના હબસીનું બાળક હોય તો ભલે, અમેરિકાના ભૂરિયાનું બાળક હોય કે ભારતના કોઈ પણ ગરીબ માણસનું, મોટા માણસનું બાળક હોય, 5 વર્ષના બાળકને કડે કાળો દોરો બાંધી દો અને અહીંયા મોરપીસ ભરાવી દો એટલે કાનુડો જ લાગે, બીજી કોઈ ઓળખાણ ક્યાં વાત. એવો કૃષ્ણ કનૈયો, એવો લાલો. અને એ કૃષ્ણ, એ જગન્નાથ, એ જગતનો નાથ, એ ભગવાન કૃષ્ણ યુદ્ધના મેદાનમાં ડંકા વાગતા હોય ત્યાં વચ્ચે 45 લાખ માણસની વચ્ચે વગર હથિયારે આગળ બેહીને રથ ચલાવવાનું એ પણ શીખાડે કે વગર હથિયારે ધારું તો હું ચલાવી શકું. એ પણ અને વનરાવનમાં વાહણી વગાડી શકે, ગોપીઓને પ્રેમ આપી શકે, પ્રેમ કરી શકે, ગોપીઓના વસ્ત્રો હરી પણ શકે. દ્રૌપદીને જ્યારે જરૂર પડી, હે હરી, હા હરી, હાય હરી, મેં તો ક્યું ન મરી તન જનની તન મેં. અને ત્યારે આયો કાન પે કકાર. દ્રૌપદીએ 3 શબ્દો કીધા, કનૈયા, 3 અક્ષર, શબ્દો નહીં, કનૈયા. ક કીધું તો એ દ્વારકામાં હિંસકતા હતા ઈંડોળે, ન કીધું તો અડધે પલે પૂગ્યા હતા કવિ કે, અને યા કીધું ને તા વસ્ત્ર પૂરતા હતા. આયો કાન પે કકાર, નીઠ ગોન પે નકાર, જ્યાં યકાર ના ઉચ્ચાર્યો તા તો વસ્ત્ર બની ભેટો. તો એ સારી હે કે નારી હે કે નારી બીચ સારી હે કે સારી બીચ નારી હે, કચારી ચક ચારી હે, ચારી હી કી નારી હે કે નારી હી કી ચારી હે. તો કે સારી હી કી નારી નહીં, નારી હી કી સારી નહીં, સારી બીચ નારી નહીં, નારી બીચ સારી નહીં, એ તો બાકે બનવારી હે. આ તો ખુદ ભગવાન. ક્યાં વાત હે, ક્યાં વાત હે. એ કૃષ્ણ છે. અને તમે કીધું ને કે જે વસ્તુ એ વિશ્વના ઇતિહાસની અંદર કદાચ બીજા કોઈના નામે 2 એક્સ્ટ્રીમ વસ્તુ છે, એકબીજાથી તદ્દન વિરોધાભાસ, કે ચીર હરવા અને ચીર પૂરવા. એટલે જ કદાચ એવું કહેવાય છે કે કૃષ્ણ અવ્યાખ્યાયિત છે, પણ કૃષ્ણની જો વ્યાખ્યા કરવી હોય તો 2 અંતિમ વચ્ચે ઉભેલો સંતુલનનો જે લય છે એ ભગવાન કૃષ્ણ છે, એવું કદાચ કહીએ તો એને વ્યાખ્યાયિત કરવાનો પ્રયાસ કરી શકાય. પણ એક કૃષ્ણની આગળ બીજી ઘણી બધી વાતો કરવી છે, કૃષ્ણના પ્રેમની વાત કરવી છે, અને એની સાથે કૃષ્ણનું જીવન, વિરહનું જીવન તો રહ્યું છે એની પણ વાત કરવી છે. કે અહીંયા આગળ જે દ્વારકાની એ બારી ખોલે અને એને રાધા યાદ આવે, મુરલી એ ખોસી ગોકુળમાંથી નીકળતા અને શંખ લીધો હાથમાં, પછી મુરલી કોઈ દિવસ હોતે નથી અડાડી. એ બધી જ વાત કરવી છે તમારી આગળ. પણ ન ફક્ત આપણા ભારતીયો, ન ફક્ત સનાતનીઓ કે હિન્દુઓ, પણ એક વાત તમે બહુ સરસ એ વર્ણવિત કરો છો, એ મારે સાંભળવી છે. બ્રિટિશ આર્મીનો, બ્રિટિશ એરફોર્સનો એ પાયલોટ કે જેને ભગવાન કૃષ્ણનો સાક્ષાત્કાર થયો અને આખી એની પલટન, એટલે આખી એની જે આખા પ્લેનનો કાફલો હતો એ એને વિંગ કમાન્ડર હતો અને એને બચાવી લીધો. એ અદ્ભુત એ કિસ્સો તમારા કંઠે સાંભળવો છે. એ વાત મેં કરેલી છે. એ અંગ્રેજની, જ્યારે જર્મન ને અંગ્રેજોનું એમનું જ્યારે યુદ્ધ ચાલતું હતું, આખી વાત એનું લગભગ અત્યારે હું નામ ભૂલી ગયો છું એમનું, પણ પછી યોગી કૃષ્ણ પ્રેમ, એને જે અહીંયા આવીને જે ભગવા પહેરી લીધા ને કૃષ્ણની મૂર્તિ લઈને નીકળી ગયો, એની આખી એ જે વાત છે ભગવાન શ્રદ્ધા. અત્યારે ઘણા વખત આપણે માણસોને આપણે પોતાથી બહુ આગાવીએ કે ને, એટલે નથી આવું ન હોય, આવું નો આવું બધું બહુ. પણ જે અમુક સમયે અમુક ઘટના જે બની છે એ હોય તો એને અનુભૂતિ હોય તો ખબર. આપણે આપણા મનની પાસે હોય તો ને, તો આપણને અનુભૂતિ થાય. આપણે એનાથી જ આગાવીએ એટલે કાંઈ. હું ઘણીવાર અમે પ્રોગ્રામમાં કહેતા હોઈએ છીએ કે કોઈ માણસનું આવું ખોરડું ભાંગે તો આડહરમાં થાંભલાનો ટેકો મૂકી શકાય. કોઈ સ્લેબ ભાંગ્યો હોય તો એને બીમ મૂકીને ટેકો મૂકી શકાય, પણ માણસના હૃદય ભાંગી ત્યારે કૃષ્ણના નામનો ટેકો મૂકો તો જ એ હૃદય હાજુ થાય. બીજો કોઈ ટેકો એને નથી. એમ એ માણસે કહે છે 60 જેટલા પ્લેન લઈ ઇંગ્લેન્ડનો, અને એનો ખાસ એ માણસ, એનો અત્યારે નામ હું ભૂલી ગયો છું, મેં વાત કરી અંગ્રેજ, અને એ લડવા માટે જ્યારે જાય છે ને આમ બરાબર પ્લેન એક પછી એક ફાઇટર પ્લેન આમ ઉડે છે, અને ઉડતાની યારે એને સામું એમ દેખાણું કે ઓચિંતાનું ખબર નહીં હું અનુભૂતિ થઈ. અંદર એણે ગીતા વાંચેલી, એણે યુદ્ધો વાંચેલા ગીતા, અને અંદરથી એને લડી લેવું બીજું કામ. જેમ અર્જુનને ભગવાને ઉપદેશ આપ્યો હતો એ એના ઓલામાં ઘૂમતો હતો. એમાં ન કરતાં ઓચિંતાનું જમણી બાજુ પ્લેન પોતાનું વળ્યું, પાસે 59 પ્લેન એની હારોહાર, કારણ કે લીડર એ હતો, હારોહાર પાછા વળીને નીચે ઉતરી ગયા પછી ખબર પડી કે સામે 200 થી 250 પ્લેન હતા. જો એ સામે ગયા હોત તો બધા ઉડી જાત, એટલે ઉતરી ગયા. એને એમ થયું કે આ કરેવું કોણે એમ.
એટલે પછી યુદ્ધ લડ્યો, પોતાનું જે કર્મ છે, કારણ કે એણે ગીતા વાંચી હતી, એ ના મૂક્યું, યુદ્ધ લડ્યું, જીત થઈ, બધું થયું, પછીથી એ બધું પૂર્ણ થયું ને એટલે કીધું બસ મારી કર્મ મારું મેં કરી દીધું પૂરું, હવે મારે ભારતમાં નીકળી જાવ, વયું જાવ.